છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે। ત્યારે આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને એ દિશામાં આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક શૈલેષભાઈ રાઠવા, નજમા ફેઝલભાઈ મલા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને આવનારા દિવસોમાં અન્ય પક્ષના તથા અપક્ષ કેટલાક નગરસેવકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બનશે એવો મને વિશ્વાસ પરંતુ બીજા કયા પક્ષો તમારી સાથે છે અને કઈ રીતે બોર્ડ ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં બનશે? સમય આવે આપ સૌને એ બાબતે માહિતગાર કરવામાં આવશે। અત્યારે એ બાબતે કહેવું ઘણું વહેલું કહેવાશે। એવું લાગી રહ્યું છે કે અપક્ષો બોર્ડ બનાવે છે? ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બનવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ કેટલાક કારણોસર અત્યારે હું આપ સૌ પાસે સ્પષ્ટતા કરી શકું એમ નથી। આવનારા દિવસોમાં સમય આવે આપણે સમક્ષ આ બાબત પણ ઉજાગર કરશું। બોર્ડ તો ભારતીય જનતા પાર્ટીનું બનશે, પ્રમુખ અને ઉપપ્રમુખ કઈ પાર્ટીના હશે? પ્રમુખ 100% ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરના પ્રમુખ તરીકે ચૂંટાશે। એમાં ઉપપ્રમુખ કોણ બનશે? ઉપપ્રમુખે અમારે પ્રદેશ મોવડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે છોટાઉદેપુરમાં પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય હોદ્દા કોને ફાળવવા।